મારા બાબા જે છે એ એજી ઓફિસમાં નોકરી કરતા, એટલે એમણે ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે મને એવું પૂછ્યું કે હવે આપણે નોકરી કરવાની છે ને. મેં કીધું ક્યાં કરું? મને કે હવે એ સમય એવો હતો કે એજી ઓફિસ એનો એક પ્રભાવ હતો સ્ટેટ ગવર્મેન્ટ ઉપર, એટલે કોઈ પણ સરકારના બોર્ડ નિગમમાં નોકરી મળી જતી મને. એટલે એમણે કીધું હું કહી દઈશ તો તને નોકરી મળી જશે. એટલે મેં એવું કીધું કે સરકારી નોકરી એટલે રોજ એકની એક ફાઇલ જોવાની ને? તો કે હા. તો શું? મેં કીધું મારે એવું કામ નથી કરવું. તો કે શું કરવું? કીધું કંઈક નવું કરવું છે. કે નવું એટલે શું પણ? એમ બધું તો મને પણ ખબર નહોતી. એટલે તુષાર તું સાચું નહીં, મને ત્યાં સુધી મને પત્રકારત્વનો વિચાર જ નહોતો આવે કે પત્રકારત્વ ભણવું જોઈએ, કરવું જોઈએ, કંઈક નવું કરવું છે, બસ આટલી જ એક કલ્પના હતી. આ દરમિયાન ગ્રેજ્યુએશન પૂરું થયું અને પછી મને ખબર પડી કે નવું કંઈક કરવું હોય ને તો પત્રકારો રોજ નવું કંઈક કરે છે. એ કેવી રીતે ખબર એ પડી? પેપર વાંચતો હતો. મારું ઘર જે છે, મારી સ્કૂલ જે છે વિજયનગર, એની બાજુમાં પત્રકાર કોલોની, એટલે ત્યાં ઘણા બધા પત્રકારો રહે. એ પત્રકારોને હું ઘણી વખત જોઉં કે એમને ત્યાં લાલ લાઇટવાળી કાર આવે, પોલીસવાળા આવે. મને એવું લાગતું કે આ લોકો કંઈક નવું કરતા હશે, બધા આમનાથી બીવે છે. એટલે મારે જર્નલિઝમ કરવું હતું. એટલે મેં નક્કી કર્યું કે હું યુનિવર્સિટીમાં જઈશ. ઇતિહાસ વિભાગના વડા મેં કહ્યું એમ મંગુભાઈ પટેલ હતા, એમને હું મળવા ગયો કે સાહેબ મારે, અમે એમને દાદા કહેતા, કે દાદા મારે પત્રકાર થવું. તો કે હા હા ચાલો. રઘુવીર ચૌધરી મારા મિત્ર છે. રઘુવીર ચૌધરી ત્યારે જર્નાલિઝમ વિભાગના ગુજરાત યુનિવર્સિટીમાં વડા હતા. અમે બંને ગયા. એમણે કીધું કે આને એડમિશન આપવાનું હતા છોકરાને. એમણે મારી માર્કશીટ જોઈ. પછી એણે કીધું શક્ય નહીં બને. પાછી પહેલી જ તકલીફ આવી. મને ગ્રેજ્યુએશનમાં 46% હતા, એટલે 50% હોય તો જ તમે એન્ટાઇટલ થાવ. એટલે મને ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન ન મળ્યું. આજે એને સદભાગ્ય કહો મારું કે આજે એ જ પત્રકારત્વના ગુજરાત યુનિવર્સિટીના ભવનમાં હું ગેસ્ટ ફેકલ્ટી તરીકે ભણાવવા જઉં છું. જ્યાં મને ભણવાની તક ન મળી અથવા માર્ક ઓછા છે એવું કહીને મને એડમિશન નહોતું આપ્યું, ત્યાં હું જઉં છું. પછી મેં ભવન્સમાંથી જર્નલિઝમ કર્યું, ડિપ્લોમા ઇન જર્નલિઝમ કર્યું 88ની અંદર. અને હું બહાર આવ્યો ત્યારે એવું લાગતું હતું કે હવે દુનિયા બદલી નાખીશ, આગ લગાડી દઈશ. અને બહુ જલ્દી એવું ખબર પડી ગઈ કે દુનિયા પણ નહીં બદલાય ને આગ પણ નહીં લાગે. હું ન બદલાવું ને તો સારું છે. કારણ કે કોઈ કામ નહોતું આપતું. ત્યારે અખબાર, જે મોટા અખબાર કહેવાય, મેં મારું ટ્રેની રિપોર્ટર તરીકેનું જે કામ હતું, ઇન્ટર્નશીપ જે મારી હતી એ સંદેશમાંથી પૂરી કરી. સંદેશમાં ત્યારે એના માલિક ચિમનભાઈ પટેલ હતા. ઇન્ટર્નશીપ મેં ત્યાંથી પૂરી કરી. હાથમાં ડિગ્રી હતી, જર્નાલિઝમ કર્યું. સંદેશવાળાએ એવું કીધું બસ તમારો ટાઈમ અહીંયા પૂરો થયો છે, હવે તમે આગળ જાઓ. ગુજરાત સમાચારમાં ગયો. એમણે કીધું અનુભવ છે, તમારી પાસે અનુભવ તો નહોતો. પછી જનસત્તામાં ગયો. ત્યાં જ એક સરખા સવાલ હતા કે અનુભવ છે, અનુભવ નહોતો. ક્યાંય કામ ન મળ્યું. એક નાનકડું અખબાર હતું ત્યારનું, સંભાવ, જેના માલિક હતા ભૂપત વડોદરિયા, જાણીતા સાહિત્યકાર. એમનું એક અખબાર હતું અમદાવાદના ખાનપુરમાં. એમની પાસે ગયો. એમણે પણ કીધું કે જગ્યા નથી. હું નિરાશ થઈ ગયો. બધે ફરી આવ્યો. હવે મને થયું કે ત્યારે તો ટેલિવિઝન નહોતું કે બીજું કંઈ હતું નહીં. હવે કામ ક્યાં કરવાનું? પણ મેં કીધું દરેક જગ્યાએ એક એક ભલા માણસ મને મળતા ગયા. હું સંદેશમાં જેની પાસે કામ કરતો, મિલિંદ માકડ, એમની પાસે હું પાછો ગયો અને કીધું કે માકડ સાહેબ, હું બધે ફરી આવ્યો, ક્યાંય મને કોઈ કામ આપતું નથી. એમણે મને એવું પૂછ્યું કે ઘરમાં સ્થિતિ કેવી, ફાઇનાન્શિયલ? એટલે બધું ઘરમાં તો કોઈ તકલીફ નથી, મા બાપ બંને કમાય છે. તો કે ભૂપતભાઈ તને કામ આપશે. પણ મેં કીધું ભૂપતભાઈ મને ના કહી ચૂક્યા છે. હું 7-8 વખત ગયો ભૂપતભાઈને મળવા. હું લગભગ 7-8 વખત તો મળી ચૂક્યો હતો.
તો મને કે એમને એવું કહે છે કે પગાર નથી જોઈતો. બધું કેમ? તો કે એમની સ્થિતિ બહુ સારી નથી સંભાવની. અત્યારે જે બધા જાયજેન્ટિક મીડિયા બની ગયા હા છે હા, ત્યારે એમની સ્થિતિ પણ સારી નહોતી. સારું, એટલે હું પાછો ગયો બીજે દિવસે. ભૂપતભાઈ મારુતિ ફ્રન્ટી કારમાં આવતા, એમનો ડ્રાઈવર મને યાદ છે, ભીખો કરીને એમનો ડ્રાઈવર હતો. હું બસ એમના દરવાજે ઊભો રહ્યો એમના આવતા પહેલાં. ભીખો મારુતિ ફ્રન્ટી લઈને આવ્યો. ભૂપત વડોદરિયામાંથી ઉતર્યા. મને જોયા ને એકદમ મારી પર ગુસ્સે થઈ ગયા, કારણ કે હું અગાઉ 7-8 વખત તો મળી ચૂક્યો હતો. મને કે તને ના પાડી છે ને જગ્યા નથી હમણાં. એટલે મેં એવું કીધું કે સાહેબ મારે પગાર નથી જોઈતો. તો કે અંદર ચાલ. અચ્છા. અને મને કામ મળ્યું, પણ શરત એટલી હતી કે પગાર નથી જોઈતો એવું મેં જ કહ્યું હતું. એટલે મફત નોકરીની શરૂઆત કરી. હવે મફત નોકરીની શરૂઆત કરી તો હવે ગાડું મારું કેવી રીતના ચાલે? ઘરેથી તો પૈસા લેવાના નથી. અને ઘરવાળાને એવું કહું કે અહીંયા પગાર નથી, તો એવું કહેશે તો કે આવી નોકરી શું કરવાની? અમે તને કહીએ સરકારી નોકરી કરતો તું કરતો નથી, અહીંયા પગાર વગર તો નોકરી કરે છે. એટલે ઘરે ખબર ન પડે. એટલે પછી મેં નક્કી કર્યું કે હવે કેવી રીતના રોજગાર. ત્યારે ખબર પડી કે હોમગાર્ડ્સમાં જે લોકો રાત્રે નાઇટ ડ્યુટી કરે છે એને 22 રૂપિયા પગાર રોજનો મળે છે. એટલે હું રાત્રે હોમગાર્ડમાં જવા લાગ્યો. એટલે 11 વાગે ઓફિસથી છૂટું એટલે સીધો પોલીસ સ્ટેશન જાઉં. ખાખી કપડાં પહેરી લઉં હોમગાર્ડના. એની ટ્રેનિંગ પણ લીધી મેં 1 મહિનો જે ટ્રેનિંગ હોય. અને પછી હું જ્યાં પોલીસ સ્ટેશન પોઈન્ટ ફાળવે ત્યાં હું હોમગાર્ડમાં રાત્રે નાઇટ ડ્યુટી કરતો. કપરો સમય હતો, ઉનાળો તો નીકળી જતો, ચોમાસું હોય, વરસાદ વરસતો હોય તો તમારે એ પોઈન્ટ નહીં છોડવાનો. તો કોઈ દુકાનના છાપરા નીચે આખી રાત ઊભા પસાર કરવાની. શિયાળો હોય તો ક્યાંકથી કાગળ કચરો વીણીને તાપણી કરીને કડકડતી ઠંડીમાં 4 રસ્તે બેસવાનું. પણ એ જરૂરી હતું, આ બધું જિંદગી શીખવાડતી હતી. 6-8 મહિના પસાર થયા એટલે પછી એક વખત ભૂપતભાઈએ મને એક એવું એસાઇનમેન્ટ આપ્યું કે શિક્ષકોને ડાયરેક્ટ પગાર નથી મળતો, એની સ્ટોરી કરતા આવો. એટલે મેં મોકો ઝડપ્યો અને ભૂપતભાઈને કીધું કે સાહેબ તો આપણા પગારનું કંઈક ગોઠવો ને, આપણે બીજાના પગારની સ્ટોરી કરીએ છીએ, મારો પગારનું તો કંઈક વિચારો. એટલે એમણે કીધું હા કરી દઈશું. અને ભૂપતભાઈએ 500 રૂપિયા પગાર મારું નક્કી કરે. પણ એ પણ સંભાવના એસ્ટાબ્લિશમેન્ટમાંથી નહીં. ભૂપતભાઈને મારી દયા આવી કે આ છોકરો મફત કામ કરે છે. એટલે ભૂપતભાઈ પોતાના ખિસ્સામાંથી પૈસા મને 500 રૂપિયા આપતા. એટલે પેલું વાઉચરીય સિસ્ટમ એ પણ નહીં. એ તો હજી પછી આવશે. એટલે આમાં જે છેલ્લી પ્રજાતિ આપણે ગણીએ છીએ કે એટલે એમાં ભૂપતભાઈ પોતાના ભાગે જે એમના પરિવારમાંથી જે કંઈ ભાગ મળતો હશે એમનો, આજે કંઈ પણ છે એમાંથી 500. અને એમાં એવું થાય ઘણી વખત ભૂપતભાઈ 300 આપે અને 200 મને કે આવતા મહિને લઈ લેજે, પછી મારાથી મગાય નહીં, માલિક પાસેથી માંગવા કેમ કે 200 બાકી છે એવું તો કહેવાય નહીં. તો ચાલ્યું એમ. તો આ મારી પહેલી નોકરી, મારી પહેલી સફર. અને હોમગાર્ડ્સ ચાલતું હતું. પણ હોમગાર્ડ્સે તમને એવું કહી શકાય કે ક્રાઇમ રિપોર્ટિંગ માટે ફાયદો તો આપ્યો? હોમગાર્ડ્સે મને મારા મનમાં રહેલો ડર, રાતનો ડર, પરિસ્થિતિનો ડર, વરસાદનો ડર, ઠંડીનો ડર, માણસનો ડર, ગુનેગારનો ડર, એ ડર કાઢવાનું કામ, એક કોન્ફિડન્સ. એવું નહીં, આજે પ્રશાંત દયાળ, જો કે એ સમયે હું માનું છું કે હોમગાર્ડમાં તમે હતા એટલે સલામ તમારે પણ ભરવી પડે અધિકારીઓની ઘરે. તો આજે પ્રશાંત દયાળ કોઈ પણ અધિકારીને ખાલી આમ પસાર થાય અને એક નજરમાં કહી દે કે એનો રેન્ક કયો છે, કઈ બેઝની ભરતી છે. ના, એટલે ઘણું બધું મહત્વનું રહ્યું. એની સાથે કેટલા લોકો ભણ્યા છે એ પણ તમને ખબર. પણ હું જે ક્રાઇમ રિપોર્ટર થયો ને એ બહુ મજાનો કિસ્સો. એટલે હોમગાર્ડ વાળો પાર્ટ તો છે, પણ કેમ મને ઘણા લોકો એવું પૂછે કે ક્રાઇમ રિપોર્ટિંગ કેમ, તો હું એવું કહું છું કે ક્રાઇમ રિપોર્ટિંગ એ મારી ચોઈસ નહોતી. મારે રિપોર્ટિંગ કરવું હતું. કંઈ પણ મળે મને, કંઈ પણ. મારે રિપોર્ટર થવું છે. 6 મહિનામાં એ તો સમજાઈ ગયું કે દુનિયા બદલાતી નથી અને આગ લાગતી નથી, પણ છતાં મારે રિપોર્ટર રહેવું છે. કારણ કે કેમ, તો કે મારે રોજ નવું કામ કરવા મળે છે ને, એકનું એક કામ નથી કરતો ને. પણ જ્યારે મને ક્રાઇમ રિપોર્ટિંગ મારું નક્કી થયું કે મારે ક્રાઇમ રિપોર્ટિંગ કરવાનું છે, એનો ક્રાઇટેરિયા બહુ અદ્ભુત હતો ત્યારે બધા અખબારમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.